હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય મા મોગલ બધાને. તો તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો આપણે જઈએ છીએ મગ ઉતારવા અને મારા મમ્મી ઉતારે છે મગ. આપણે જવાનું છે તો બન્યા રહેજો બધા વ્લોગમાં. આપણે આવી ગયા છીએ તો મગ ઉતારવા અને જો આ પીળા મગ છે. જો એ બધા મગ લીલા હોય ને, આ જો પીળા છે. જો એના દાણે પીળા અંદરથી નીકળે. જો છે ને મગ, આમાં છે ને કોક સીંગું પાકી ગઈ એટલે ઉતાર લઈ, નકર વરસાદ આવી જાય ને તો બગડી જાય. એટલે આમાં જેમ પાકતા જાય ને એવી રીતના ઉતારવા પડે. જો આપણે મગ ઉતારી લીધા ને ઘરે જઈએ ને, રસ્તામાં આવે સીપડાના વેલા, તો આપણે સીપડા ગોતતા જઈએ. સીપડા મળે તો કહેવાય. હા, અહીંયા કાકડી છે જો, પણ આવડી મોટી તો આપણે ફૂટે નહીં, એટલે આપણે આવડી મોટી નથી લેવાની. અહીંયા જો તો કેવડું મોટું સીપડું છે. જો બધું કાકડી છે બહુ મોટી. આપણને મળી ગયું, નાનું નથી. જો આપણે આ ખાવાનું છે. હાલો, હવે આપણે થોડીક ધાર રહી છે મગની, તો આપણે બસાટેથી લેતા આવીએ. અને અહીંયા આવ્યા તો અહીંયા તો જો ધોરિયો થાય છે. જો મયુરભાઈ ને નંદુન બધા જો ધોરિયો કરે. જય માતાજી કહી દો. જય માતાજી. અને અહીંયા જો મારા મમ્મી ઉતારે છે મગ. આપણે અહીંથી લેતો જાવ ને સામે. આપણે ઘરે આવ્યા ને તો જો અહીંયા કપડાં કેટલા બધા કાઢી રાખ્યા. આ બધા જે આમાં શેડા વટવાના છે. આ છે ને મારા ભાઈ રાજકોટ છે ને, એ મારા મમ્મી માટે સાડી લઈ આવું બાંધણી. અને આ છે ને એ નંદુની કુર્તી છે, એ ફિટિંગ કરવાની છે. અને આ નંદુનો શર્ટ છે, એ ફિટિંગ કરવાનો છે. આપણે જો સિલાઈ ચાલુ કરી દીધી. પહેલાં આપણે આ શર્ટમાં સિલાઈ કરી નાખશું. જો ચાલુ કરી દીધું. દોઢ વાગી ગયો અને આપણે છે ને મયુર ને નંદુ પાણી વાળે ને જાય છે આટોમાં. એ પાણી વાળો કે પાણી વાળે ને ઘીસોડા તોડે. ક્યાં ઘીસોડા? આ જો આ ઘીસોડા તોડેલા હે, આપણે લઈ જવાના છે ઘરે. અહીંયા લેવાતું. આ લઈ લીધા આપણે ઘીસોડા. ના હે ને નંદુ ને મયુર બે ભારું પાણી વાળે છે. નંદુ તો બેઠી જ છે ખાલી. જો આ ક્યારામાં આવે છે પાણી. વાગી જશે 3 અને આપણે છે ને કુંડી સાફ કરવાની છે. ફૂલ લાઈટ છે ને તો કુંડી પાસે ભરાઈ જાય ને એમ. એટલે જો આ કુંડી સાફ કરવાની છે. 2-3 દિવસથી કરી નથી ને હમણાંથી, એટલે હે ને ખરાબ થઈ ગઈ છે. આવજો ને શેવાળ જામી ગઈ એટલે હે ને. જો આપણે ખોલી નાખ્યું છે ઢાંકણ, પાણી આવે છે. કુંડી થઈ ગઈ છે સાફ. ને હવે હે ને મોટર ચાલુ કરી. જો કુંડી સાફે થઈ ગઈ અને સરસ મજાની ભરી લીધી. પાણી કેટલું ચોખ્ખું થઈ ગયું, પેલા કેટલી ગંદી. આપણે ત્યાં હેઠે પી ગયા હતા, લાઈટ તો વી ગઈ. જો લાઈટ કઈ આવી નથી ને આપણે છે ને ક્યારે લાઈટ આવે, લાઈટ કઈ નક્કી હોય. બસની લાઈટ હોય ને ફૂલ ત્યારે આવું જ કરે. કેટલી વાર લાઈટ ઝટકા મારે, લાઈટ આવતી નથી ટાઈમે સરખી. આપણે ઘરે વહી આવ્યા ને આપણે છે ને લીંબુ શરબત બનાવવું છે. આ બધું તૈયાર કરી લીધું છે. લીંબુ લઈ આવી ફ્રીજમાંથી. 3 લીંબુ તો થઈ જશે. હાલો હવે આપણે શરબત બનાવવા મળી. રસોડામાંથી ચાકુ લઈ લઈ, ખાંડ નાખી દઈ. હાલો આપણું શરબત તૈયાર થઈ ગયું છે ને. હવે તૈયારી બધું. હાલો બધા શરબત પીવા. મમ્મીના દરિયાની નંદુ બેન મારો છે. નંદુ તો ખૂતી છે. એ ઉઠશે ને તારે પીએ બીજું બનાવી દેવું.
આપણે પી લઈએ. હાલો બધા શરબત પીવા. હાલો આપણે કારેલા તોડવા જઈશી. કારેલી આમ જો કેટલું પાણી છે. આ કપાસ કયા ને ત્યાં પાણી આવી ગયું, પાણીમાં જવું પડે. કારેલા છે આમાં, એમાં મમ્મી તોડે છે. અહીંયા જરૂર મોટું મમ્મી, અહીંયા જરૂર, અહીંયા છે મોટું. જો બે છે, એક નાનું અને એક આ મોટું તોડવાનું. એક અહીંયા છે. આપણે છે ને કારેલા તોડી લીધા ને હવે એને ચોઈ તોડવા જાવી. હવાર આટો એટલે હવાર તોડવા ન જવી પડે ને, તોડી આવીએ ત્યારે. અને આ જો ચોઈ ને હાર છે, કપાસમાં બધું વાવેલું છે. આપણે છે ને શાક થાય એટલે ચોળી ઉતાર લીધી છે. વાગી ગયા છે 6:30 અને આપણે આ વ્લોગનો એન્ડ કરશું. તો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને જે પાયલ વ્લોગ્સ નામની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.